તો નમસ્કાર ખેડૂત ભાઈઓ બધાને, જય શ્રી કૃષ્ણ. આપણા તરફથી આગળ આપણે ડુંગળીની થોડુંક મતલબમાં બજાર ભાવ કેવા હાલે છે જે દિલ્હી માર્કેટમાં વિડીયોમાં વાત કરશું. તો આવી રીતે આપણે રોજ વિડીયો દેતા રહીશું. આવી રીતે તમારે વિડીયો રોજ જોતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, કેમ કે આપણે જે બીજા બે દિવસે તમે જોવાનું ઓછું છે મતલબમાં, તો તમને મજા નથી આવતી જે આપણે ઘઉં છે વિડીયો દઈશું. તો આ રીતે હું મતલબમાં જે માહિતી અત્યારે જે મતલબ એકઠા કરીશ મતલબમાં જે એ સાચી છે, એમાં કોઈ પણ ફેક નહીં હોય. કેવા ભાવ હાલે છે એ ભાવ હશે હું અહીં બતાવું રિયાલી મતલબમાં જે આપણે દિલ્હી માર્કેટમાં જે આઝાદપુર માર્કેટ કહેવાય છે, મતલબ દિલ્હીની અંદર જે આવ્યું છે ત્યાં કેવા બજાર ભાવ હાલે છે એ આપણે વિડીયોમાં બતાવીશું આગળ. તો વિડીયોમાં આપણે બે રીતે બતાવીશું. પહેલાં અહીંયા કેટલી ગાડી આવી છે, કેટલો માલ આવ્યો છે એ પણ એનાલિસ આવશે મતલબમાં. પછી જે નાસિક છે તો નાસિકના કેવા ભાવ પડ્યા છે, ગુજરાતનો માલ છે તો ગુજરાતના કેવા ભાવ રહ્યા છે, બધું વિડીયોમાં આગળ બતાવીશું. વિડીયોને છેલ્લે અંત સુધી જોવાનું ભૂલતા નહીં. એટલા માટે કેમ કે છેલ્લે વિડીયોને અંતે થોડીક આપણે એક દવાની માહિતી દેવાના છે. દવાની માહિતી એટલા માટે કે જે ખેડૂત મિત્રો આપણે વિડીયો જોવે એને અત્યારે ઉનાળો કળી બનાવી છે મતલબમાં, તો એ કળી છે તો એની કળીની સાઇઝ વધારવા માટે શું કરવું, એની માટે આપણે થોડો રસ્તો બચી કે ઉનાળો તમે તલ બનાવે છે, તમે કહેશો તલ, તો તલના માટે આપણે કાલના વિડીયો વાત કરીશું. તલની મતલબ અત્યારે તમે જોશો ઘણાને ઊભો છોડ જવાનો પ્રશ્ન છે. આવું થોડું થોડું છેલ્લે બતાવતા રહીશું. તમે જે રીતે કોમેન્ટ લખશો એ રીતે આપણે માહિતી આપશું સાથમાં. તો આગળ વિડીયો વાત કરીએ તો આજે તારીખ છે 19 માર્ચ 2025, વાર છે બુધવાર. વિડીયોમાં આગળ આપણે વાત કરતા જઈશું. તો આઝાદપુર આપણે માર્કેટ છે મતલબમાં, તો અહીંયા કેવા મતલબમાં કેટલી ગાડી આવી છે. તો વાત કરી નાસિક, તો નાસિકની આજની 4 ગાડી આવેલી છે તાજો માલ મતલબમાં. નાસિક માર્કેટ કે છે આપણે જે મહારાષ્ટ્રમાં આવે છે. પછી પુણે છે. અત્યારે સૌથી વધારે જે માર્કેટમાં જે માલ આવતો હોય તો એ પુણેનો છે, જે મતલબમાં એ મહારાષ્ટ્રમાં જ આવે છે. આપણે કેમ અહીં માર્કેટ છે, આપણે ગુજરાતની વાત કરીએ તો તળાજા માર્કેટ છે, ભાવનગર છે, મોવા છે, એમ ગુજરાતમાં બીજું ગોંડલ છે, એ રીતે અલગ અલગ. બીજો જે વિડીયો વાત કરીશું રાજકોટ, મતલબમાં રાજકોટ જે કહે છે આમાં મતલબમાં, તો રાજકોટ એટલે ગોંડલ. ગોંડલની 2 ગાડી ગયેલી છે મતલબમાં દિલ્હી માર્કેટમાં. બીજી વાત કરીએ એમપીની 1 ગાડી આવેલી છે. પછી એનો કેવો આગળ ભાવ રહેશે પણ આપણે આગળ વાત કરીશું. રાજસ્થાન અત્યારે જો માર્કેટમાં જે દિલ્હી માર્કેટની અંદર 2 રાજ્ય છે એનો સૌથી વધારે માલ આવે છે, જેટલો આપણે ગુજરાતનો પણ નથી જતો અત્યારે. એ પણ આગળ આપણે જે રવિવાર તમને એનાલિસ વિડીયોમાં વાત કરી હતી ત્યારે પણ તમને કીધું તો રાજસ્થાનની 17 ગાડી આવેલી છે. પછી વાત કરીએ આપણી મોવાવાળો જે આપણો એરિયા છે, મોવામાં આપણું ભાવનગર આવી જાય, મોવા આવી જાય, તેની 3 ગાડી છે ફક્ત આજની. આ જે ભાવ છે આજનો લેટેસ્ટ માહિતી છે, મતલબ આજે મેં તમને બધી વિડીયોમાં વાત કરી છે. હવે આપણે આગળ વાત કરીશું તો જે આ ગાડીઓ આવી છે તો આજના કેવા બજાર ભાવ ખુલે છે અહીંયા દિલ્હીના. અહીંના ભાવ અલગ હોય અને દિલ્હીમાં જે ખુલે એના બોલો, કેમ કે અહીંથી જે માલ જતો હોય એને ભાડું લાગે, બધું લાગે. પછી ઘણા ખેડૂત મિત્રો થશે કે અહીંયા આ પ્રમાણે 300 છે તો અહીંયા તો પાછા 200ની અંદર છે, તો એ પ્રશ્ન આખો અલગ છે, કેમ કે એમાં ભાડું લગતું બધું. એમાં આપણે લાંબુ ડિટેલમાં અત્યારે જતા નથી, પણ જે મને ભાવ મળ્યા છે એ તમને આગળ વિડીયોમાં વાત કરીશ. તો વાત કરીએ તો નાસિકનો માલ છે, જ્યાં આજે 340થી લઈને 400 રૂપિયા ભાવ છે. એ નાસિકવાળી ક્વોલિટી આવે એનો. એ રીતે પુણે માલ જે મતલબમાં એ મહારાષ્ટ્રમાં જ આવે છે, પુણે. તો પુણેની વાત કરીએ તો આપણે પુણેમાં છે 400થી લઈને 440 રૂપિયા. આ છે એવું ભાવ કહું છું 20 કિલોના છે. 20 કિલો એટલે 1 મણ થાય અમારી અહીંયા અહીંની ભાષા પ્રમાણે. 20 કિલો કા ભાવ है. રાજકોટના 16 થી 17 એટલે 320 થી લઈને 340 રૂપિયા ભાવ છે દિલ્હીની અંદર. બીજી આપણે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના ભાવ છે આપણે 200 રૂપિયાથી લઈને 320 રૂપિયા. 20 કિલોના ભાવ છે. આજે ભાવ કહું છું 20 કિલોના છે. બીજા આપણે વાત કરીએ તો મોવાના કેવો ભાવ છે. ઘણા ખેડૂત મિત્રો છે ત્યારે મોવા માર્કેટના ડુંગળી વેચતો થતો તો એને એમ હોય કે મોવાના કેવા ભાવ છે દિલ્હી માર્કેટની અંદર. મોવાના ભાવ છે 200 રૂપિયાથી લઈને 280 રૂપિયા એવો ભાવ છે દિલ્હી માર્કેટની અંદર. આ મોવા કહો એટલે મોવાની અંદર ભાવનગરનો માલ આવી જાય અને મોવાનો પણ ભાવ આવી જાય. અને હવે એક રાજ્ય રહી ગયું છે જે એમપી, મતલબમાં મધ્યપ્રદેશ, એના ભાવ છે 200 થી લઈને 300 રૂપિયા દિલ્હી માર્કેટની અંદર. આવી રીતે રોજ આપણે આવું એનાલિસ કરતા રહીશું. આ તમને એનાલિસ કેવું લાગ્યું એ પણ કહેજો. હવે આ ભાવ તો આવી ગયા, પણ સાથે થોડુંક વિડીયોમાં આપણે ફેલાવેલું છે એટલે થોડીક આગળ તમને કેટલી ગાડી આવી છે ટોટલ આજની એ કહેતા ભૂલાઈ ગયું. આજે ટોટલ 71 ગાડી આવેલી છે, મતલબ આજની તાજી ગાડી. તાજો ફ્રેશ માલ કહેવાય ને, જે આપણી 19 તારીખનો એ. પછી કાલે 18 તારીખ હોય એનો કેટલો ગાડીનો માલ હતો તો 38 ગાડી કાલે વેસાડી નહોતી. એ બંનેથી મતલબમાં 111 ગાડી ટોટલ અત્યારે દિલ્હી માર્કેટની અંદર 111 ગાડી આવેલી છે. તો એ બધી એનાલિસ આવી ગયું છે. બજાર ભાવ કેવા રહેશે એ પણ મેં તમને કહી દીધું છે.
તો રોજ આવી રીતે હું વિડીયો બનાવતો રહીશ. અને આ જે છે એ કોઈ ફેક માહિતી નથી, આ છે એ સાચી માહિતી છે. એટલે જેથી તમે વિડીયો જોવો તો તમને એમ લાગે કે રાજુભાઈ આ ફેક માહિતી નથી. તમારે વિડીયો બીજો કોઈ દિલ્હી માર્કેટનો જોઈ લેવાનો, એમાં આ રીતના જ ભાવો છે. તમે કહેશો તો આવો રોજ આપણે આવી રીતે વિડીયો બનાવતા રહીશું. તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ ચોક્કસ લખજો, એવું મારું કેવું છે. કેમ કે હવે હરાજી અહીં તળાજા માર્કેટ યાર્ડમાં થતી નથી, મોવા થાય છે. મોવા થોડુંક મારે દૂર પડશે, એટલે એના ભાવની તો આપણે અંદાજો, પણ આવી રીતે આપણે થોડોક વિડીયો બનાવતો રહીએ, જેથી લઈને તમે ડુંગળી હજી ઘણા ખેડૂત મિત્રો હોય ને બનાવેલી હોય. અને હવે આ ભાવ છે એ તમને રવિવારે વિડીયોમાં વાત કરી હતી. એક્સાઇઝ ડ્યુટી જે અત્યારે ટેક્સ લાગે છે, મતલબ ડુંગળી બહાર મોકલવા માટે 20%, આ એને આ ડ્યુટી કહેવાય કે નિકાસ છો તમે 20% એ છૂટી થાય તો આ ભાવ છે એમાં બધામાં ફેરફાર થઈ શકે. પછી અત્યારે સફેદ ડુંગળી હોય કે લાલ હોય, સફેદના ભાવ પણ અત્યારે ડીમ છે. તો પછી તમે વિડીયો જો તો ઘણા ખેડૂત મિત્રો આગળ જો કે એક્સાઇઝ ડ્યુટી જે 20% લાગે છે એ સરકાર હટાવી લે તો ભાવમાં સુધારો બંને ડુંગળીમાં થશે, સફેદમાં થશે અને લાલમાં થશે. આવું કોઈ ફેક માહિતી નથી, સાચું છે અને રિયાલિટી છે. એટલા માટે હવે આગળ આપણે વિડીયોમાં તમને જેમ કીધું હતું એમ કે તમને એક દવાની માહિતી આપીશ. તો દવા છે એ આપણે જે તમે વિડીયો આપણા જોવો છો, જે ડીપકે પ્લસ દવા છે, જે અત્યારે તમે કોઈ પણ પાક બનાવ્યો, આપણે તમને ઘણા ખેડૂત મિત્રોને કીધું કે ઘઉંના પાકમાં ઉપયોગ કરજો. 2 થી 3 ખેડૂત મિત્રોએ કર્યું આપણે એટલા કહેવાથી, પણ ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણે કોઈ આપણે કર્યું નથી. તમે કર્યું હોત તો તમારે ઘઉંની ક્વોલિટી સારી થાત. આપણે જાજુ ડિટેલમાં જઈશું એટલા માટે કહેવા માંગુ છું કે આપણે અમુક વસ્તુ ક્યાં ભૂલ કરી છે. તો અત્યારે જેને કળી બનાવી છે ઉનાળો, આપણે રોપની કાજગીની કળી કહે છે, એની અંદર તમારા મહિનાની 20 થી 25 જમણની વાર હોય ત્યારે દવાનો ઉપયોગ કરી શકાય છે. એ દવા છે એવું નથી ભાઈ ડુંગળીમાં જ હાલે, બધા પાકમાં હાલે છે. હજી તમારા મગજમાં એમ ડુંગળીમાં જ દવા હાલે એવું નથી. તમે અત્યારે ઉનાળુ બાજરી બનાવી છે, તલ બનાવ્યા છે, કે મગ બનાવ્યા છે, કે અડદ બનાવ્યા છે, કે ઉનાળુ મગફળી બનાવી છે, મગફળી મહિનાની વાર હોય પાકવાની, ત્યારે આ દવાનો ઉપયોગ થઈ શકે છે. એ પણ મેં તમને કહી દીધું છે. હવે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, નીચે આપણો મોબાઈલ નંબર મળી રહેશે, ગમે ત્યારે તમે ફોન કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય, અને આ જે મેં ડીપકે પ્લસ દવા બતાવી છે એ તળાજા મળે છે, એનું પણ તમને કહી દઉં છું એટલા માટે કે બીજા જિલ્લામાં જે નથી મળતી એનું કારણ છે અમુક જિલ્લામાં જે આ કંપની કામ નથી કરતી એટલા માટે. તો બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો. ને રોજ આવડા વિડીયો જોતો આવી રીતનું માર્કેટ વાળો તો જરૂરથી મને કહેજો, જેથી મને પણ ખબર પડે. તો રોજ આપણો જે વિડીયો રેગ્યુલર ટાઈમ રહેશે 10:30 થી 11 નો, એની વચ્ચે રોજ આપણો રેગ્યુલર વિડીયો આવી જશે. તો વધારે કાંઈ કહેતો નથી, કાલે મળશું નેક્સ્ટ વિડીયો સાથે, આગળની માહિતી સાથે.